ગાંધીનગરમાં યોગ બોર્ડના ચેરમેને પ્રતિક્રિયા આપી છે। 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામનાઓ પાઠવી। પીએમ પશ્ચિમ બંગાળથી કરશે યોગ દિવસની ઉજવણી તેવું પણ જણાવ્યું। તો પીએમ માણસા ખાતેથી જે સીએમ છે તે ઉપસ્થિત જોવા મળ્યા। તેઓએ રાજ્ય કક્ષાની ઉજવણી કરી છે। તંદુરસ્ત વૃદ્ધત્વની જે થીમ પર આયોજન કરવામાં આવ્યું છે। ન્યૂઝ કેપિટલ સાથે ચેરમેન દ્વારા ખાસ વાતચીત પણ કરવામાં આવી। સમગ્ર વિશ્વમાં આજે 12મા યોગ દિવસની ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે, ત્યારે રાજ્ય કક્ષાની એટલે કે ગુજરાત રાજ્યની ઉજવણી જે છે તે માણસા ખાતે કરવામાં આવી રહી છે। યોગ બોર્ડના ચેરમેન જે છે ત્યાં ઉપસ્થિત વાત કરીશું। રાજપૂત સાહેબ, આજે યોગ દિવસની ઉજવણી છે, ગાંધીનગર ખાતે ઉજવણી થઈ રહી છે, કેવું આયોજન છે, કેટલા લોકો ભાગ લઈ રહ્યા છે અને મુખ્યમંત્રી પણ અહીંયા આગળ યોગ કરવાના છે? સૌથી પહેલા 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આપ સૌને શુભેચ્છા પાઠવું છું। આજે ખૂબ હર્ષ અને આનંદનો દિવસ છે કે આજે આપણી સંસ્કૃતિ, આપણે સનાતન નો એ પર્વ છે, એ છે યોગ દિવસ। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી જે પણ આજે પોતે કલકત્તા પશ્ચિમ બંગાળમાં યોગ કરવાના છે। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે આ રાજ્ય સ્તરીય કાર્યક્રમનું આયોજન થયું છે અને સમસ્ત ગુજરાતમાં 1.5 કરોડથી વધુ લોકો, 25,000થી વધુ સ્થળો પર યોગનો કાર્યક્રમ થશે। આજે આપના ચેનલના માધ્યમથી હું સમસ્ત ગુજરાતની જનતાને, દેશની જનતાને આહ્વાન કરવા માંગુ છું કે આજના દિવસથી આપણે યોગની શરૂઆત કરીએ અને યોગ કરવાનું સંકલ્પ કરીએ। 365 દિવસ યોગ કરીશું તો યોગ આપણને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય આપે છે। જીવનમાં સ્વાસ્થ્ય, શક્તિ, ભક્તિ, ઉર્જા અને શાંતિ સાથે યોગ આપણને જોડે છે। ખૂબ ખૂબ શુભકામનાઓ। રાજપૂત સાહેબ, ગુજરાતના કેટલા આઇકોનિક પ્લેસ ઉપર થઈ રહ્યું છે આજે યોગ દિવસની ઉજવણી, અને મહત્વની વાત છે કે આજે વખતની થીમ એટલે કે સ્લોગન શું અપાવ્યું છે લોકોના સ્વાસ્થ્યને લઈને? ગુજરાતમાં એવું કોઈ જગ્યા નથી જ્યાં આજે યોગનો કાર્યક્રમ દરેક ગામડામાં, સોસાયટીમાં, દરેક આઇકોનિક પેલેસ પર, જિલ્લામાં, મહાનગરપાલિકાઓમાં બધી જગ્યા થઈ રહી છે। આ વર્ષની યોગા થીમ છે યોગા ફોર હેલ્ધી એજિંગ। સ્વસ્થ લાંબુ આયુષ્ય જીવન જીવવા માટે યોગ છે। બાળકો યોગ કરશે તો એનો શારીરિક અને સકારાત્મક વિકાસ થશે। યુવાનો યોગ કરશે તો એને તણાવથી મુક્તિ મળશે અને એની મેન્ટલ હેલ્થ ઇમ્પ્રૂવ થશે। વૃદ્ધો યોગ કરશે એનો દર્દથી મુક્તિ મળશે, જીવનમાં શાંતિ અને ઉર્જા આવશે। યોગ દરેક માટે ઉપયોગી છે અને દરેક ઉંમર માટે યોગ ઉપયોગી છે। આભાર વાત કરવા માટે। તો આ યોગ બોર્ડના ચેરમેન હતા શિષપાલ રાજપૂત, જેઓ કહી રહ્યા હતા કે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓ, ગામડાઓમાં આઇકોનિક પ્લેસ ઉપર જે છે તે યોગ દિવસની ઉજવણી થઈ રહી છે અને ન્યૂઝ કેપિટલના માધ્યમથી યોગ બોર્ડના ચેરમેને પણ જે છે તે લોકોને યોગ દિવસની શુભકામનાઓ આપી છે। કેમેરામેન નરેશ પુટિયા સાથે મલ્હાર વોરા, ન્યૂઝ કેપિટલ, ગાંધીનગર।